પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી સેવા સપ્તાહ દ્વારા ગૌશાળામાં 221 મણ ઘાસચારાના વિતરણ સાથે કરાઈ. પ્રધાનમંત્રીના જન્મદિવસની સેવા સપ્તાહ દ્વારા વિવિધ પ્રકારના સેવા કાર્યોના આયોજન દ્વારા થતી હોય છે, ત્યારે પોરબંદરના મહેતા પરિવારના ઘનશ્યામભાઈ મહેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગૌશાળામાં 221 મણ ઘાસચારાના વિતરણ સાથે અનેરી રીતે અબોલ જીવોના લાભાર્થે સેવાયજ્ઞ યોજી અને કરી હતી, જેમાં ડોક્ટર જગતના ભીષ્મપિતા ડોક્ટર સુરેશભાઈ ગાંધી, માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદરેચા, ખાગેશ્રી હાઈસ્કૂલના આચાર્ય પૂંજાભાઈ ઓડેદરા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વેજાભાઈ ઓડેદરા, નરેશભાઈ થાનકી, ગજેન્દ્રભાઈ વ્યાસ, જયેશભાઈ પાઉ, અનિલભાઈ બથિયા, સુલેખાબેન મહેતા વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો. હું ઘનશ્યામ મહેતા, પ્રમુખ શ્રી મહાત્મા ગાંધી લોક કલ્યાણ સમિતિ પોરબંદર તેમજ માહી ગ્રુપ પોરબંદર તેમજ પાયનિયર ક્લબ અને રેડક્રોસ તાલુકા શાખા દ્વારા આજરોજ માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર નગરપાલિકા સંચાલિત ગૌશાળા ઓળદરમાં 221 મણ લીલાનું વિતરણ કરવામાં આવે. આ સેવા કાર્યમાં પોરબંદરના સિનિયર મોસ્ટ ફિઝિશિયન ડૉક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ, શ્રી રામદાસભાઈ મોઢવાડિયાના પીએ શ્રી નરેશભાઈ થાનકી, વેજાભાઈ ઓડેદરા, પૂંજાભાઈ ઓડેદરા, શ્રીમતી સુલેખાબેન મહેતા, શ્રી ગજેન્દ્રભાઈ વ્યાસ, શ્રી અનિલભાઈ બથિયા, શ્રી અશોકભાઈ બત્રેચા, શ્રી જયેશભાઈ પાઉ તથા માહી ગ્રુપના પ્રમુખ શ્રી કમલભાઈ હાજર રહે. આ સેવા કાર્યનું આયોજન કોના સહયોગથી કરવામાં આવેલું હતું? આ આખું સેવા કાર્યનું આયોજન દરેક સંસ્થાએ સાથ સહકારથી અને અમારા મહેતા પરિવારના સહયોગથી કરવામાં આવેલ હતું.